મને પછી નામ યાદ નહીં આવે તમારું. દયા કા મેડમ દયા. હું અહીંયા ઘડી આવ્યો ને લગભગ 2 મહિના થઈ ગયા. 2 મહિનામાં મારા ઇમ્પ્લાન્ટ થઈ ગયા હતા. ઉપરની આખી કાઢી નાખી, નવી નાખી, અને સારું છે. ડૉક્ટર મેડમ નેહા પણ મને સારો ઓપરેટ કરેલો, અને મને બહુ તકલીફ ધાર્યા કરતાં ઓછી થઈ. મને બહુ ધારતા હતા, કારણ કે હું વિચારતો હતો કે હું આમાં પડીશ તો ક્યાંય પડી શક્યો. અને ડૉક્ટર સ્મિતેશ ભાઈ ડૉક્ટરે પણ મને સારો એવો સપોર્ટ કર્યો. અને મેં જે દાંત નાખ્યા એ સારું છે, મને ગમે છે. અને ખાસ કરીને અહીંયા આવવું એનું મને કંઈ હેઝિટેશન હતું, કંઈ નક્કી નહોતું. પણ મારા દીકરાએ મને ઇન્સ્પાયર કર્યો, કારણ કે મારો સવાલ એ હતો કે ભાઈ આટલી ઉંમરમાં ખર્ચ કરવો કે નહીં. તો દીકરાએ કીધું કે એ સવાલ એ નહીં, તમે જેટલું જીવો એટલું ખાઈ પીને જીવો ને, એ જ મહત્વનું છે. ભલે ને થોડોક જ સમય હોય. એમ કે એ રીતે મને એને ઇન્સ્પાયર કરો ને અહીંયા આગળ મને હું દાખલ થઈ ગયો. મારા મિસિસ જોડે આવ્યા હતા, અને આમ તો તપાસ કરવા આવ્યા હતા. ત્યાં તો એમ થયું કે બેસી જાઓ ખુરશી ઉપર. બેસી ગયા. ત્યાંથી ચાલ્યું. લગભગ કેટલા 2.5 મહિના જેવું, કે 2 મહિના 10 મહિના જેવું થયું લગભગ એમ. પણ એટલામાં હવે સારું થઈ ગયું. મને ગમ્યું, મને ખૂબ ગમ્યું. મારા ઘરનાને પણ બહુ ગમ્યું, મારા દીકરાને પણ ગમ્યું.